મિત્રો, જળ એ જીવન છે. આ સ્લોગનને સાબિત કરતા ગુજરાતના ખેડૂતોએ ખેતીની કાયા પલટ કરી દીધી છે. મારી પાછળ દેખાય છે નર્મદા કેનાલ, અને આ કેનાલ દ્વારા ઉનાળાની અંદર પણ ગુજરાતની સીમમાં એટલે કે ઉત્તર ગુજરાતની શેમાળાની સીમમાં લીલોતરી દેખાય છે. અને ખેડૂતો ગુજરાતમાં ઉનાળુ પાક કરીને પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં આ સમયે જ્યારે ખેડૂતો કોઈ સીમમાં દેખાતું ન હતું, પણ આ કેનાલ આવતા અત્યારે ખેતરે ખેતરે લોકો પોતાનો વસવાટ કરી રહ્યા છે અને ઉનાળુ સિઝનનો પાક પણ અવનવો લઈ રહ્યા છે. તો આવા જ એક ખેડૂત સાથે આજે આપણે મુલાકાત કરીશું, જેમણે તમાકુની ખેતી કરી છે અને તમાકુ કઈ રીતે કરે છે અને એમાંથી કેટલો બેનિફિટ, કેટલો નફો મળે છે, કેટલું કમાણી કરી શકે છે, એ આપણે વિગતવાર એમનાથી જાણીશું. તો ચલો હું તમને બતાવું. ત્યાં સુધી બન્યા રહેજો, અને જો આપ અમારી ચેનલ ઉપર નવા છો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. સુખી તો જીવન સુખી, એના અંતર્ગત આજે આપણે એક એવી ખેતી વિશે વાત કરીશું જે ખેડૂતે નવીન પ્રયાસો કરી અને ઊભી કરી છે. આ જે ખેતી છે એ તમાકુની ખેતી છે. એક નવી ખેતી છે, એમાંથી પણ ખેડૂતો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તો આપણે વિગતવાર રસુલભાઈથી જાણશું. તો રસુલભાઈ, તમે જે ખેતી કરી છે કેટલા વીઘામાં છે? 2 વીઘામાં છે. અને આના બિયારણ વિશે વાત કરશો કે આનું બિયારણ આવે કે રોપ વાવના કરવા પડે? રોપ આવે, બિયારણ આવે પણ કરીને રોપ આવે. તો આના રોપ તમે 2 વીઘામાં કરી છે, તો 2 વીઘામાં તમે આના રોપ ક્યાંથી લાવેલા હતા? રોપ લાવ્યા હતા અને પછી ઘરે કરીને રોપ કરીને આવે. અચ્છા, ઘરે રોપ કર્યા હતા. તો આને તમે પાણી કેટલા આપેલા છે? પાણી 10 આપાય. 10 પાણી આપ્યા છે. અને વાવેતર લગભગ કેટલા મહિના થયા કર્યા ને? 3 મહિના જેવું થશે. 3 મહિના. હવે આને પાક આવતા કેટલો સમય લાગે? 15 થી 20 દી. બરાબર. તો હવે આનો પાક આપણે લેવાનો કઈ રીતે? આના કોઈ બિયારણ નીકળે કે આનો કોઈ પત્તા છે? એ બિયારણ પાકનો તો રાખવો જોઈએ. બરાબર. અને પત્તા રહીનું. અને આ 2 વીઘાની અંદર અંદાજિત કેટલા રૂપિયા સુધીની આવક થઈ શકે? 1.5 લાખની. 1.5 લાખની તો ખૂબ સારું કહેવાય. આ 2 વીઘાની અંદર તમાકુના પાકમાં 1.5 લાખની આવક થાય તો ખેડૂત મિત્રો તમે પણ આવી ખેતી કરી શકો છો. તો રસુલભાઈ, બીજી વાત કરીએ તો આમાં કોઈ જીવાત છે કે કોઈ મેલો મચ્છી કે કોઈ? પણ અત્યારે ઈયળો પડી છે. આમાં કોઈ દવાનો છંટકાવ કરવાનો ખરી? હા, દવા છાંટી. ઈયળોની દવા છાંટી છે એમ ને? બરાબર. તો તમાકુની અંદર પણ ઈયળની દવા છાંટવી પડે છે. અને ઢોર ઢાંખર કે કોઈ જાનવરનો આનો બગાડ કરે ખરી? કોઈ વસ્તુ નહીં. તો ખેડૂત મિત્રો, આ પણ એક સારી બાબત કહેવાય કે આ ખેતીની અંદર કોઈ લાંબો કોઈ બગાડ થતો નથી અને કોઈ જનાવરો પણ આને ખાતા નથી. એટલે આ એક પણ બીજી સારી બાબત કહેવાય.